આજે આપણે મોતૈયા લાડુ બનાવીશું। તે માટે આપણે ચણાનો લોટ છે તે કરકરો લીધો છે। અહીંયા મેં સાળીને તૈયાર રાખ્યો છે। હવે આપણે તેમાં તેલનું મોણ નાખીશું। હવે આપણે આ લોટ છે તેને મિક્સ કરી દઈશું। હવે આપણે મોણ છે તે એકદમ સરસ દઈ દીધું છે। હવે આપણે તેમાં ઉફાળું પાણી નાખીશું અને આ રીતે લોટ છે તે કઠણ આપણે રાખીશું। આ રીતે બાંધવાનું છે। હવે આપણે આ રીતના લોટ રાખી અને આવી રીતના આપણે મુઠિયા વાળી જેટલું પાણી જોઈએ એટલું નાખતા જવાનું। કઠણ રાખવાના છે। આ રીતના મુઠિયા વાળી લઈશું। હવે આપણે મુઠિયા તળવા માટે આપણે તેલ છે તે ગરમ કરવા મૂકીશું। હવે આપણે મુઠિયા તળવા માટે તેલ છે તે ગરમ કરવા મૂક્યું છે। હવે આપણે તેલ છે તે ગરમ થવા દઈશું। હવે આપણું તેલ છે તે ગરમ થઈ ગયું છે। હવે આપણે મુઠિયા છે તે તળી લઈશું। હવે આ રીતે આપણે ફેરવતા જઈશું। ગેસ છે તે ધીમો રાખીશું। ધીમા ગેસે આ રીતે આપણે ફેરવતા જઈશું ને સોડવતા જઈશું। હવે આપણા મુઠિયા છે તે તળાઈ ગયા છે। હવે આપણે બહાર કાઢી લઈશું। આ રીતે બધા મુઠિયા છે તે તળી લઈશું। હવે આપણા બધા મુઠિયા છે તે એકદમ સરસ તળાઈને તૈયાર થઈ ગયા છે। આ રીતે કાસા ન રહેવા જોઈએ તે રીતે આપણે તળી લેવાના છે। હવે આને આપણે મિક્સરમાં દળી લઈશું। હવે આપણે બધા મુઠિયા છે તે દળી લીધા છે અને આપણે આ ચોરમું છે તે તૈયાર કરી લીધું છે। હવે આપણે સાહણી લઈ લઈશું। હવે આપણે સાસણી માટે આપણે 750 ગ્રામ ખાંડ લીધી છે। આપણે ચણાનો લોટ છે તે આપણે કિલો લીધો છે। હવે આપણે તેમાં પાણી ઉમેરીશું। ખાંડ ડૂબે તેટલું પાણી આપણે ઉમેરવાનું છે। હવે આ રીતે આપણે ફેરવતા જશું ખાંડને। હવે આપણી ખાંડ છે તે ઓગળવા લાગી છે। લાડવા માટે આપણે એક તારની સાસણી લેવાની છે। આ રીતે આપણે સતત ફેરવતા રહીશું। હવે આપણે એક તારની સાસણી છે તે એકદમ સરસ આવી ગઈ છે। આપણે ગેસ બંધ કરી દઈશું। હવે આપણે તેમાં થોડો ફૂડ કલર નાખી દઈશું। અમે દૂધમાં ઘોળી અને તૈયાર રાખ્યો છે। હવે આપણે સુરમું તૈયાર કર્યું છે તે નાખી દઈશું। આ રીતે ફેરવતા જશું અને નાખતા જશું। હવે આ રીતે આપણે ફેરવતા જઈશું। હવે આપણે આમાં ઘી નાખી દઈશું। ફરી આપણે ફેરવતા જશું। હવે આપણે દ્રાક્ષ નાખી દઈશું। હવે આપણે ઇલાયચી પાવડર નાખી દઈશું। ફરી પાછું આપણે બધું મિક્સ કરી દઈશું। હવે એકદમ સરસ આપણું લાડુ વળે તેવું થઈ ગયું છે। હવે આપણે તેના લાડુ વાળી લઈશું। હવે આપણા બધા લાડુ છે તે એકદમ સરસ વાળી લીધા છે। એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે। હવે આપણા મોતૈયા લાડુ છે તે એકદમ સરસ બનીને તૈયાર થઈ ગયા છે। અને અમારો આ વિડીયો ગમે તો અમારી JK કુકિંગ્સ એન્ડ હેન્ડવર્ક ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો।